આ દુનિયાની અંદર સૌથી લુચ્ચું વ્યક્તિ કોણ? આ દુનિયાની અંદર સૌથી સ્વાર્થી વ્યક્તિ કોણ? આ દુનિયાની અંદર સૌથી હરામી વ્યક્તિ કોણ? નમસ્કાર મિત્રો, હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાડ. મિત્રો, આ દુનિયાની અંદર સૌથી લોભી કોણ? આ દુનિયાની અંદર સૌથી કપટી કોણ? આ તમામ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ મહેરબાની કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયો મારા મળતા રહે. એક વખતની વાત છે મિત્રો, એકવાર એક વ્યક્તિ, એક માણસ સિંહનો શિકાર કરવા માટે જંગલમાં જાય છે. શિકાર કરવા માટે જંગલ જાય છે એટલે શું કરે છે કે સિંહની પાછળ પડે છે. સિંહની પાછળ પડે છે અને એના હાથમાં બંદૂક હોય છે અને થોડીક વાર પછી ગોળીબાર કરે છે. પણ મિત્રો, સિંહનું કિસ્મત બહુ સારું હોય છે અને સિંહ બચી જાય છે અને સિંહને ખબર પડી ગઈ કે આ વ્યક્તિના બંદૂક જે હતી એ બંદૂકમાં ફક્ત એક જ ગોળી છે. એટલે સિંહ એ માણસની પાછળ પડે છે. હવે આ માણસ પોતાનો જીવ બચાવવા માટે મિત્રો જંગલમાં ભાગે છે અને અચાનક રસ્તાની અંદર એક ઝાડ આવે છે અને આ ઝાડ પર એ માણસ ચડી જાય છે. હવે માણસ ઝાડ પર ચડી જાય છે પછી શું બને છે? ધ્યાનથી કાન ખોલીને સાંભળજો મિત્રો. એ ઝાડ પર એક વાંદરો બેઠેલો છે. એ ઝાડ પર એક વાંદરો બેઠેલો છે એટલે સિંહે કીધું, ઓ વાંદરા ભાઈ, એક કામ કરો ને, આ માણસને નીચે ફેંકો ને, મારે એને ખાવાનો છે. ત્યારે વાંદરાએ શું કીધું કે નહીં 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 યાર, નહીં, આવું ના કરીશ, તું માણસનો શિકાર ના કરીશ, બીજો જંગલમાં ગમે એનો છે, માણસનો શિકાર ના કરીશ, છોડી દે ને હવે બિચારાને. થોડી વાર પછી મિત્રો ઘટના એવી બને છે કે વાંદરાને ઝોકું આવી જાય છે. તો સિંહે પેલા માણસને કીધું, એક કામ કર ને, આ વાંદરાને ધક્કો માર દે ને, એ નીચે પડી જાય, તેને ખાઈને હું જતો રહીશ, એટલે તને હું ખાઈશ નહીં. તો મિત્રો માણસે શું કર્યું? માણસે જોરથી વાંદરાને ધક્કો માર્યો અને વાંદરાને જેવો ધક્કો માર્યો, પણ વાંદરો મિત્રો તમને ખબર છે તો કેટલો કુશળ હોય છે, એ ડાળીમાંથી છૂટીને બીજી ડાળી પકડી પાડી અને વાંદરો બચી ગયો. ત્યારે પેલા સિંહે કીધું કે જોયું ને, તું માણસને બચાવવાની વાત કરતો હતો ને, પણ માણસે તો શું કર્યું? માણસે તો તને પણ ધક્કો મારી દીધો. ત્યારે વાંદરો ફરી કહે છે, અરે જવા દે ને, એ તો માણસ છે, માણસ જેવું આપણે થોડું થવાય. મિત્રો, આ નાનકડી એક વાત કેટલું બધું સમજાવી જાય છે આપણને કે આપણે માણસ જેવું થોડી થવાય. મિત્રો, મારી કહેવાની વાત કે આ દુનિયાના દરેક વ્યક્તિની વાત નથી કરતો હું, પરંતુ હું તમને એક વસ્તુ શીખવાડવા માંગુ છું કે પ્રાણીઓ પણ કેટલું વિચારે છે. કે વાંદરો ધક્કો નથી મારતો માણસને અને માણસનો હંમેશા બચાવ જ કરે છે. પણ આ દુનિયાની અંદર માણસ જ એવો લોભી, સ્વાર્થી, કપટી, લુચ્ચાઈ, નફરત, આ બધા જ ગુણો માણસની અંદર આવી ગયા છે મિત્રો, પ્રાણીની અંદર આવ્યા નથી. માણસ ભલે ગમે એટલું હોશિયાર પ્રાણી હોય મિત્રો, પરંતુ આ દુર્ગુણોના આવવાના કારણે તેની બુદ્ધિ વિપરીત બની ગઈ છે. મિત્રો, કેવો લાગ્યો વિડીયો? મિત્રો, ધ્યાનથી સાંભળ્યો હશે તમે બધાએ, તમને બધાને ખૂબ મજા આવી ગઈ છે. ધન્યવાદ.